This lecture is for BCA Semester 3 students. Subject Business Communication 3, Course Code FC302, Unit 4 Interview by Subject Faculty Kevin Parekh. આપણે ઇન્ટરવ્યૂ ચેપ્ટરની અંદર ઘણા બધા ટોપિક્સ કવર કરતા રહીએ છીએ. જૂના જે યુનિટ આપણે જોયા એ હતા યુનિટ 2 લિસનિંગ કમ્યુનિકેશન, યુનિટ 3 ગ્રુપ કમ્યુનિકેશન, યુનિટ 4 ઇન્ટરવ્યૂ. આની પછીનો યુનિટ રહેશે યુનિટ 1 બેરિયર્સ ટુ કમ્યુનિકેશન. યુનિટ 4 ઇન્ટરવ્યૂમાં આગળ જઈએ. ઇન્ટરવ્યૂમાં સૌથી પહેલાં આપણે ઇન્ટરવ્યૂની ડેફિનેશન જોઈ હતી. ઇન્ટરવ્યૂનું નામ ક્યાંથી ડિરાઈવ થયું હતું? ફ્રોમ ધ વર્ડ એન્ટ્રેવોયર. ઇન્ટરવ્યૂ શબ્દનો મિનિંગ મીટિંગ. પછી ઇન્ટરવ્યૂ વિશે થોડી થિયરી કવર કરી હતી આપણે. એમાં એક ટોપિક હતો પર્પઝ ઓફ ઇન્ટરવ્યૂ અથવા ઇન્ટરવ્યૂનો હેતુ. ઘણા અલગ અલગ ટાઈપ્સના ઇન્ટરવ્યૂ હતા. સેલિબ્રિટી ઇન્ટરવ્યૂ, પોલીસ જે ઇન્ટ્રોગેશન માટે ઇન્ટરવ્યૂ લેતા હોય, એકેડેમિક્સમાં માસ્ટર્સમાં એડમિશન માટેના ઇન્ટરવ્યૂ, જોબ માટે ઇન્ટરવ્યૂ. નેક્સ્ટ ટોપિક હતો એસેન્શિયલ ફીચર્સ ઓફ ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂના અલગ અલગ ફીચર્સ કયા કયા હોય જેના બેસિસ ઉપર ઇન્ટરવ્યૂ થતું હોય. ને ઇન્ટરવ્યૂની ઇનર પ્રોસેસ વિશેની થોડી ડિટેલ, જેને આપણે એસેન્શિયલ ફીચર્સ કીધા. એસેન્શિયલ એટલે ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ઇન્ટરવ્યૂ. પછી ઇન્ટરવ્યૂની અલગ અલગ મેથડ્સ જોઈએ, જેમાં બે કોમન મેથડ હતી, સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ અને અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ. સ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ એટલે સ્ટેપ બાય સ્ટેપ અગાઉથી ક્વેશ્ચન તૈયાર કરેલા હોય અને ઇન્ટરવ્યૂ લેવાય, એને કહેવાય સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ. અગાઉથી ક્વેશ્ચન તૈયાર કરેલા નથી હોતા અને ઇન્ટરવ્યૂ લેવાય તો એને કહેવાય છે અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ. અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ પછી આપણે ગયા સ્ટાઇલ્સ ઓફ ઇન્ટરવ્યુમાં. સ્ટાઇલ્સ ઓફ ઇન્ટરવ્યુમાં આપણે બે સ્ટાઇલ્સ જે જોઈ એ હતી ટ્રેડિશનલ જોબ ઇન્ટરવ્યૂ, બિહેવિયરલ જોબ ઇન્ટરવ્યૂ. તો અહીંયાથી આપણે આગળ જઈએ પછી નેક્સ્ટ ટોપિક તરફ જશું. નેક્સ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂ. તો બિહેવિયરલ ઇન્ટરવ્યૂ, ટ્રેડિશનલ એટલે એક સિમ્પલ ફોર્મેટેડ ઇન્ટરવ્યૂ હતું. જે સિમ્પલ ટ્રેડિશનલી જોબ માટે જે ઇન્ટરવ્યૂ થાય, જેમાં એક કોમન ફોર્મેટ હોય. તમારે તમારું ઇન્ટરવ્યૂના ટાઈમે એટ ધેટ લોકેશન, એટ ધ કંપની ઓફિસ તમારે એ ટાઈમે જવાનું હોય છે. ઇન્ટરવ્યૂની અંદર એક સિક્વન્સ, એક ક્યુ હોય છે. તમારે તમારું રિઝ્યુમે તૈયાર કરીને ત્યાં જવાનું હોય છે. તમારે રિઝ્યુમેમાં બધી જ તમારી ડિટેલ્સ એને રિટર્ન ફોર્મેટમાં લખેલી હોય છે. તમારું એકેડેમિક ક્વોલિફિકેશન, 10th 12thની માર્કશીટ, બીસીએ કરેલું હોય તો બીસીએમાં બધી જ માર્કશીટ, 6 માર્કશીટ. એ સિવાય એક્સ્ટ્રા કોઈ તમે સર્ટિફિકેટ હોય તમારી પાસે, કંઈક અચીવમેન્ટ તમે કર્યું હોય લાઈફમાં, તો એ સર્ટિફિકેટ્સ, તમે કયા કયા પ્રોજેક્ટ્સ, આઈટી પ્રોજેક્ટ્સ કયા કયા કરેલા છે અને કયા એકેડેમિકમાં કઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરેલું છે, એ બધા જ સર્ટિફિકેટ તમારે ઇન્ટરવ્યૂના ટાઈમે લાવવાના હોય છે. તો એને કહેવાય છે ટ્રેડિશનલ જોબ ઇન્ટરવ્યૂ. એના બેસિસ ઉપર તમને જોબ મળતી હોય છે. એના બેસિસ ઉપર તમારા સર્ટિફિકેટ્સ, તમારી ડિગ્રી, તમારું ક્વોલિફિકેશન ઉપર તમને એ પ્રમાણે વર્ક અસાઇન કરવામાં આવતું હોય છે. તો એ હતું એક ટ્રેડિશનલ સિમ્પલ ઓલ્ડ ઇન્ટરવ્યૂ. નેક્સ્ટ છે બિહેવિયરલ ઇન્ટરવ્યૂ. The behavioral job interview is based on the theory that past performance is the best indicator of future behavior. તો બિહેવિયરલ જોબ ઇન્ટરવ્યૂમાં એવું કહેવાય છે કે જે પાસ્ટના તમારા પરફોર્મન્સીસ રહ્યા છે, જે 10thની અંદર ફોર એક્ઝામ્પલ પાસ્ટમાં તમારે 10thમાં બહુ સારા માર્ક્સ આવ્યા હોય, પછી 12thમાં વધારે સારા માર્ક્સ આવ્યા હોય, તો તમારું જે પરફોર્મન્સ રહ્યું છે, કોમન પરફોર્મન્સ 10thમાં 12thમાં તમારે બીસીએ કોર્સની અંદર તમારી બધી માર્કશીટમાં તમારે જે રિઝલ્ટ આવ્યો છે, એ પાસ્ટના બધા ઇન્ડિકેટર કહેવાય ફ્યુચર પરફોર્મન્સીસ માટે. કે પાસ્ટમાં તમે કેટલી કન્સિસ્ટન્સી રાખેલી છે, તમે કેટલું સિરિયસલી સ્ટડી કરેલું છે, તમારું ખાસ કરીને કોલેજમાં તમારે કેટલા ઇન્ટરેસ્ટપૂર્વક તમે આ સબ્જેક્ટ્સને સ્ટડી કરેલા છે, તો એ બધાનું ઇન્ડિકેશન તમારું રિઝલ્ટ ઉપરથી ખબર પડે. અને ઓવરઓલ રિઝલ્ટ, 6 સેમિસ્ટરનું રિઝલ્ટ, કે કયા સેમિસ્ટરની અંદર, દરેક સેમિસ્ટરની અંદર તમારું એગ્રીગેટ કેટલું છે 6 સેમિસ્ટરનું, ટોટલ પર્સન્ટેજીસ કેટલા છે 6 સેમિસ્ટરના, એ ઉપરથી એક એવરેજ નીકળે.
અને એ એવરેજમાં જેટલા તમારા માર્ક્સ હોય એ ઇન્ડિકેટ કરે કે તમારી કન્સિસ્ટન્સી કેટલી છે વર્ક માટેની. તો પાસ્ટ ઇન્ડિકેટરને ફ્યુચર ઇન્ડિકેટર તરીકે ગણવામાં આવે કે આટલી તમારામાં સિન્સિયરિટી અને ડેડિકેશન છે તો આના બેઝિસ ઉપર આટલાથી આગળ તમને લઈ જઈ શકાય. ફોર એક્ઝામ્પલ, અત્યારે કોઈ સ્ટુડન્ટ છે તો એને 60% આવ્યા છે, તો આપણે નેક્સ્ટમાં એવું કવર કરી શકાય, એવું કહી શકીએ કે નેક્સ્ટ સેમમાં વધારે મહેનત કરશે તો 60 to 65 જઈ શકશે અથવા 60 to 70 જઈ શકશે ઓન અ એવરેજ બેસિસ. તો એને કહેવાય કે જે એનું પાસ્ટ હતું જેમાં એને 60% હતા એના બેઝિસ ઉપર આપણે એવું ડિસાઇડ કરી શકાય કે ભાઈ 60%ની કેપેસિટીવાળી વ્યક્તિ આગળ ઉપર 65 અથવા 70 સુધી જનરલી જઈ શકશે. એટલે એવું કહેવાય કે પાસ્ટ ઇઝ ધ ઇન્ડિકેટર ઓફ ફ્યુચર પરફોર્મન્સ. હવે એ ખાલી પર્સન્ટેજમાં જ લાગુ નથી પડતું. તમે બીજી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ પાર્ટિસિપેટ કરેલું હોય તો તમે જે પાસ્ટ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરેલું હોય એમાં પણ ક્વોલિટેટિવલી ખબર પડે કે આ વ્યક્તિ આટલું આ સ્ટેજે જયેલું છે તો એને આગળ ઉપર એ રીતના વર્ક આપી શકાય. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટ છે તો એને પ્રોજેક્ટ્સ કરેલા છે વધારે. ફોર એક્ઝામ્પલ, ફ્લેશમાં પાર્ટિસિપેટ કરેલું છે અને ટીવાયના પ્રોજેક્ટ્સ બનાવેલા છે. તો જેટલા એને પ્રોજેક્ટ્સ આઈટીના વધારે બનાવેલા હોય એટલું એવું કહી શકે કે દરેક પ્રોજેક્ટ સાથે એનું ઇમ્પ્રુવમેન્ટ થાય, એનું ડેવલપમેન્ટ થાય. તો એ પ્રોજેક્ટના બેઝિસ ઉપર પણ કોઈ સ્ટુડન્ટ એવા હોય જેને 4 પ્રોજેક્ટ બનાવે, કોઈ 2 બનાવ્યા હોય, કોઈ એક ટીવાયનો જ બનાવ્યો હોય, બીજા કંઈ પ્રોજેક્ટ જ ન બનાવ્યા, તો એ પણ એક મેજરમેન્ટ સ્કિલ તરીકે આપણે લઈ શકાય. બીજી ઘણીવાર એવું બનતું હોય છે કે આઈટી ક્લબની અંદર ઘણા સ્ટુડન્ટને એન્કરિંગનો રોલ અપાતો હોય, ઘણા સ્ટુડન્ટને ન્યૂઝનો રોલ અપાતો હોય. તો એ જે એન્કરિંગનો અથવા હોસ્ટ બનવાનો જે રોલ હોય તો તમે તમારા કેરિયરમાં કેટલી વાર હોસ્ટ કરેલું છે, કોઈ ઇવેન્ટને, કોઈ ફંક્શનનું તમે હોસ્ટ કરેલું છે, એ બધું પણ તમે ઇન્ટરવ્યૂના ટાઈમે એમાં લખી શકો કે તમે એક સરસ 2 જગ્યાએ કે 3 જગ્યાએ અગાઉથી તમને એ એન્કરિંગનો એક્સપિરિયન્સ છે. તો આ બધી ક્વોલિટેટિવ એડઓન્સ ક્વોલિટીઝ જે તમને જોબમાં મદદ કરે. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે કોઈ પણ કંપની, કોઈ પણ ઓફિસ હોય ત્યાં પણ મલ્ટિપલ ઇવેન્ટ્સ થવાની છે. ખાલી એવું નથી કે પ્રોગ્રામિંગથી આખી કંપની ચાલતી હોય. કંપનીની અંદર જેમ આપણી દરેક જગ્યાએ ઇવેન્ટ્સ ચાલતી હોય એવી જ રીતે અલગ અલગ સેટ ઓફ ઇવેન્ટ્સ ચાલતી હોય જેમાં દરેક ટેલેન્ટની, દરેક સ્કિલની જરૂર હોય. તો તમારી અંદર જે પણ કાંઈ એકેડેમિક અથવા એક્સ્ટ્રા કરિક્યુલર જે પણ સ્કિલ્સ છે તમારી પાસે, જે પણ સર્ટિફિકેટ્સ છે તમારી પાસે, ફોર એક્ઝામ્પલ ઇવન ઇફ પર્સનાલિટી ડેવલપમેન્ટ સર્ટિફિકેટ, તો એ પણ તમને મદદ કરશે. તો આ બધી જ વસ્તુને ઇન્ટરવ્યૂના ટાઈમે ધ્યાનમાં લેવાતી હોય અને જે સૌથી વધારે જરૂરિયાતવાળી કંપનીના વ્યક્તિ હોય એને પહેલાં પ્રિફર કરાતી હોય. સો દેટ ઇઝ ધ થિંગ. ટેલ મી અબાઉટ અ ટાઈમ વેર યુ કન્ફ્રન્ટેડ એન અનએક્સપેક્ટેડ પ્રોબ્લેમ. આવું બિહેવિયરલ ઇન્ટરવ્યૂમાં ક્વેશ્ચન પૂછાતો હોય કે ટેલ મી અબાઉટ અ ટાઈમ વેર યુ કન્ફ્રન્ટેડ એન અનએક્સપેક્ટેડ પ્રોબ્લેમ. અનએક્સપેક્ટેડ પ્રોબ્લેમ એટલે અણધાર્યો પ્રોબ્લેમ ને તમે સોલ્વ કર્યો હોય. તો એવો તમે કંઈક અનુભવ કહો. તો બધા સ્ટુડન્ટ આ કોરોનાના ટાઈમનો જે અત્યારનો રિસન્ટ પ્રોબ્લેમ છે એ કહી શકો કે અત્યારે ઘણા બધા એડજસ્ટમેન્ટ છે, ઘણી વસ્તુ એવી છે કે સાવ નવી જ છે તમારા માટે, પણ તમે એને કોપ અપ કરી લ્યો છો. તમે સ્ટડીઝ બગડવા દેતા નથી, તમે તમારો ટાઈમનો પ્રોપર યુટિલાઇઝેશન કરો છો. તમે કઈ રીતે આ સાવ નવી જ સિચ્યુએશન, સાવ ડાયનામિક સિચ્યુએશનની અંદર પોઝિટિવ રહી અને બધા જ પ્રોબ્લેમને ઓવરકમ કર્યા. તમારા સ્ટડીઝ રિલેટેડ પ્રોબ્લેમ્સ, બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે જેના તમે સોલ્યુશન સતત લાવતા રહ્યો છો. તો આ તમે કહી શકો કે સાવ અનએક્સપેક્ટેડ પ્રોબ્લેમ હતો અને હજી શરૂ છે. તો ત્યાં તમે કઈ રીતે પોઝિટિવ એટીટ્યૂડ રાખીને તમારા લાઈફની અંદર અલગ અલગ પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ લાવતા ગયા. પછી નેક્સ્ટ છે ટેલ મી અબાઉટ એન એક્સપિરિયન્સ વેન યુ ફેલ ટુ અચીવ અ ગોલ. એવો પણ એક ક્વેશ્ચન પૂછાય, બહુ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે કે એક એક્સપિરિયન્સ વિશે જણાવો. વેન યુ ફેલ ટુ અચીવ અ ગોલ, કે તમે એક ગોલ નક્કી કર્યો છે, એક ધ્યેય નક્કી કર્યો છે અને એ ધ્યેયની પાછળ તમે મહેનત કરો છો પણ તમે એને પહોંચી નથી શકતા. ફોર એક્ઝામ્પલ, અત્યારનો ગોલ, ઘણા સ્ટુડન્ટ એવું નક્કી કર્યું હોય કે સેમ 3માં આટલા પર્સન્ટેજ તો લાવવા જ છે. સાવ લો લેવલમાં જઈએ
તો પહેલો ક્રાઇટેરિયા એવો હોય કે બધા સબ્જેક્ટ્સમાં મિનિમમ પાસ થવું છે. પછી નેક્સ્ટ ક્રાઇટેરિયા એવો હોય કે અબાઉટ 60% તો લાવવા જ છે આ વખતે સેમ 3માં. ઘણાનો એવો ક્રાઇટેરિયા હોય કે અબાઉટ 70% લાવવા છે. ઘણાને એવું હોય કે યુનિવર્સિટીમાં રેન્ક છે તો એને મેન્ટેન કરવો છે. તો આ બધાના અલગ અલગ ગોલ, અલગ અલગ ધ્યેય હોય છે. તો ઘણીવાર એવું થાય કે તમે તમારો ધ્યેય કરેલો હોય અગાઉ અને તમે એને એચીવ ન કરી શક્યા અને એના કારણો હોય જેન્યુઇન, તો તમે એ કહી શકો ત્યાં કે આટલી મુશ્કેલી, આટલા પ્રોબ્લેમ હોવાના કારણે મારે આવા અનુભવ થયા જેનાથી હું મારા ગોલને અચીવ નથી કરી શક્યો કે નથી કરી શકી. And give me a specific example of a time when you manage several projects at once. એટલે એવો ટાઈમ વિશે જણાવો કે તમે એટ એ ટાઈમ ઘણા બધા પ્રોજેક્ટ્સમાં, એટલે ઘણી બધી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થયા હોય. ઘણી બધી એક્ટિવિટીઝમાં એટલે અત્યારે એવું બને કે તમે સોશિયલી પણ કંઈક એક્ટિવ હો, ક્યાંક સેવા આપતા હો, ક્યાંક મદદ આપતા હો, તમે સ્ટડીઝ પણ ચાલુ હોય, તમે કંઈક વર્ક કરીને તમારા ફેમિલીને ફાઇનાન્શિયલી પણ હેલ્પ કરતા હો, તમે બીજી બધી રીતની કોઈ પણ રીતની સહાય અલગ અલગ જગ્યાએ આપતા હો, તો એને કહેવાય મેનેજિંગ મલ્ટિપલ અથવા સેવરલ પ્રોજેક્ટ્સ એટ એ ટાઈમ. એ દરેકના કેસ ટુ કેસ અલગ અલગ હોય કે એટ એ ટાઈમ એ કેટલી સિચ્યુએશનને હેન્ડલ કરી શકે છે. તો એવા અમુક તમારે સ્પેસિફિક એક્ઝામ્પલ્સ આપવાના કે તમારી ઉપર એકસાથે ઘણી બધી સિચ્યુએશન્સ આવી, પણ એ બધી સિચ્યુએશન્સની અંદર તમે કેવી રીતે કેસ ટુ કેસ દરેક પ્રોજેક્ટ્સને સોલ્વ કરી શક્યા, દરેક પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શક્યા અને એકસાથે મલ્ટિપલ વસ્તુને મેનેજ કરી શક્યા. નોટ ઓન્લી સ્ટડીઝ બટ હેલ્પિંગ ફેમિલી ઓલ્સો. તો તમારા ફેમિલીની સાથે તમે સ્ટડીઝ કરી શક્યા તો એ તમારો પ્લસ પોઈન્ટ થયો. તો આનો પણ એક્સપિરિયન્સ તમારે કહેવાનો હોય. જોબ સિકર્સ એટલે જેને જોબ જોતી હોય એ લોકો. Job seekers need to prepare for this interview by recalling scenarios that fit the various types of behavioral interview questions. Expect the interview to have several follow-up questions. Follow-up questions એટલે તમે જે કાંઈ પણ આન્સર આપો એનો અગેન એ લોકો ફરીવાર ક્વેશ્ચન પૂછે, એને એમ કહેવાય ફોલોઅપ ક્વેશ્ચન્સ. એન્ડ પ્રોબ ફોર ડિટેલ્સ, અને એની ડિટેલ્સ પણ પૂછે. તમે જે કાંઈ પણ આન્સર આપો એ દરેક આન્સરને એ લોકો ડિટેલ પણ પૂછે. પણ આપણે એટલું જોવાનું છે કે પોઝિટિવ એટીટ્યૂડ રાખીને પોઝિટિવ આન્સર્સ આપવાના છે. આપણે આન્સર્સ આપવાના છે, ક્વેશ્ચન્સ ઊભા નથી કરવાના ત્યાં. એટલે ઘણાને એવું થાય કે ઇન્ટરવ્યૂ વખતે આન્સર્સ ઓછા હોય પણ એના ક્વેશ્ચન્સ વધારે હોય. તો ઇન્ટરવ્યુઅર જનરલી એવું એક્સપેક્ટ ન કરે કે જે ઇન્ટરવ્યૂ આપે છે એ ઇન્ટરવ્યૂ તે પોતે ક્વેશ્ચન્સ ઊભા કરે. એને એવા કેન્ડિડેટની જરૂર હોય કે જે ક્વેશ્ચન્સના, જે આન્સર્સના સોલ્યુશન્સ લાવે, જે પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ લાવે, અને એ લોકો હાયર કરે એના પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ લાવવા માટે. તો આપણે આન્સર્સની અંદર આપણે એના સોલ્યુશન્સ જ આપવાના હોય કે કઈ રીતના પોઝિટિવ એટીટ્યૂડ રાખીને દરેક પ્રોબ્લેમ્સના આપણે સોલ્યુશન્સ લાવતા ગયા, કઈ મેથડ અપ્લાય કરતા ગયા, આપણો એપ્રોચ કયો છે દરેક સિચ્યુએશનની અંદર પોઝિટિવ રહેવા માટે. અને એ લોકો એની ડિટેલ્સ પૂછે કે કઈ રીતના તમે આ રીતના આવી સિચ્યુએશન્સ આવી તો તમે કઈ રીતના કોપઅપ કર્યું. અત્યારની ઘણી એવી સિચ્યુએશન્સ છે જે તમે અલગ અલગ રીતે કોપઅપ કરતા હો. તમે ફ્રેન્ડ્સની હેલ્પ લેતા હો, ગાઈડ્સની હેલ્પ લેતા હો, ઇન્ટરનેટની હેલ્પ લેતા હો, યુટ્યુબની હેલ્પ લેતા હો, અને તમારું સ્ટડીઝમાં જે પણ કંઈ તમારા ડાઉટ્સ હોય, જે પણ કોન્સેપ્ટ્સની ક્લેરિટી ન આવતી હોય, એ કોન્સેપ્ટ્સની ક્લેરિટી માટે તમે ઘણા બધા સોલ્યુશન્સ તમારી રીતે લાવતા હો. દરેકની મેથડ અલગ અલગ હોય. તો એ બધું પણ તમે ત્યાં શેર કરી શકો. એન્ડ પ્રોપ ફોર ડિટેલ્સ that explore all aspects of a given situation or experience. કે બધાય આસ્પેક્ટ્સ એટલે બધાય પહેલુઓને ત્યાં એ સિચ્યુએશનની અંદર અથવા એ એક્સપિરિયન્સની અંદરથી એક્સપ્લોર કરે એ લોકો. Recent college graduates with little work experience should focus on class projects and group situations that might lend themselves to these types of questions. જનરલી એવું કહે છે કે કોલેજના ગ્રેજ્યુએટ હોય એને પ્રેક્ટિકલ લાઈફનો અથવા વર્ક એક્સપિરિયન્સ બહુ ન હોય અથવા સામાન્ય વર્ક એક્સપિરિયન્સ હોય માર્કેટનો. એવું કહે છે કે એ લોકોનો ફોકસ એવો જોઈએ કે ક્લાસ પ્રોજેક્ટ્સ અથવા કોલેજ બેઝ પ્રોજેક્ટ્સ, તો એ તમારે વધારે સોલ્વ કરવા જોઈએ. એન્ડ ગ્રુપ સિચ્યુએશન્સ that might lend themselves to these type of questions.
એટલે ગ્રુપની અંદર સિચ્યુએશન્સને કઈ રીતના એ લોકો ડીલ કરે છે એનો પણ આ એક હોય છે. ઇન જનરલ કંપનીની અંદર તમારે એક ટીમ વર્ક તરીકે, એક ટીમ પ્લેયર તરીકે વર્ક કરવાનું હોય છે, અને એક ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર કરતાં તમારું ટીમ પ્લેયર તરીકેનું ઇમ્પોર્ટન્સ ત્યાં વધારે હોય છે. જોબ seeker should frame their answers based on a 4-part outline. Describe the situation. Discuss the actions we took. 4 મેઇન પાર્ટ્સ કવર કરવાના હોય છે સિચ્યુએશન્સના. ડિસ્કસ ધ એક્શન્સ વી ટુક. તમે કઈ એક્શન્સ લીધી એ તમારે કહેવાની હોય છે. કોઈ એક પર્ટિક્યુલર સિચ્યુએશન ઇમેજિન કરો અને એ સિચ્યુએશનની અંદર તમે કઈ એક્શન્સ લીધી એ તમે લો. ફોર એક્ઝામ્પલ, રિયલ ટાઈમની અંદર તમારે માની લો નેટવર્ક ઇશ્યુઝ આવે તો ઘણા સ્ટુડન્ટ એવું કહેતા હોય કે અમે ઘરે રાઉટર લીધું, વાઈફાઈ રાઉટર લીધું, નેટવર્ક ઇશ્યુ નહોતા આવતા અને અમે બધા એમાંથી વાઈફાઈ કનેક્શન થ્રુ લેક્ચર ભરીએ છીએ. ઘણા એવું કહેતા હોય કે કોઈ પર્ટિક્યુલર એક નેટવર્ક હતું જીઓનું, એમાં બરોબર નેટ નહોતું આવતું તો અમે શિફ્ટ થયા ટુવર્ડ્સ એરટેલ ઓર વોડાફોન ઓર વોટ એવર. તો આ કંઈક તમે એક્શન્સ લીધું. એક નાનકડો પ્રોબ્લેમની વાત છે, એક સાવ સામાન્ય નાનકડા પ્રોબ્લેમની વાત છે કે ભણવું છે પણ નેટ નથી આવતું, તો શું કર્યું આપણે? કે કાં તો પોર્ટેબિલિટી કરાવી, વાઈફાઈ રાઉટર લીધું. પછી ડિસ્કસ ધ એક્શન્સ વી ટુક, રિલેટ ધ આઉટકમ. તો આઉટકમ જોયું તો એનાથી કંઈ આઉટકમ આવ્યું કે હા આઉટકમ આવ્યું. એન્ડ સ્પેસિફાય વોટ વી લર્ન ફ્રોમ ઇટ. તો તમે એમાંથી શું શીખ્યા એ કહે. બીજા એવા ઘણા પ્રોબ્લેમ છે. ફોર એક્ઝામ્પલ, ઘણી બધી વસ્તુ એવું હોય કે ફોનમાં તમારે ટીવીમાં આઉટપુટ જોવું હોય, આપણે સ્ક્રીન મિરરિંગ અથવા સ્ક્રીન કાસ્ટિંગ કહીએ, તો ઘણા લોકોને સ્માર્ટ ટીવી નથી હોતા, HD ટીવી હોય છે. તો એના માટે પણ સોલ્યુશન્સ હોય છે કે કઈ રીતના સ્ક્રીન મિરરિંગ કરવી છે. મોબાઈલમાં જે તમને વિડીયો દેખાય તમારે ટીવીમાં જોવો છે, લાઈવ લેક્ચર એમાં એટેન્ડ થાય છે, તમારે એમાંની ટીવીમાં એટેન્ડ કરવો, મોનિટર્સમાં એટેન્ડ કરવો છે, લેપટોપની જગ્યાએ અથવા ટેબ્લેટ્સની જગ્યાએ. લેપટોપ્સમાં તો લેક્ચર બરોબર જ દેખાય, પણ ફોનમાં જે લોકો લેક્ચર જોતા હોય એને ઇનકેસ ટીવીમાં લેક્ચર જોવું હોય તો એના માટેના પણ અલગ અલગ સોલ્યુશન્સ હોય છે. ઘણા બધા સોલ્યુશન્સ દરેક વસ્તુઓના હોય છે. ઘણી બધી એવી ડિવાઇસીસ હોય છે, સ્ક્રીન બીમ છે, ક્રોમકાસ્ટ છે, એવી ઘણી બધી ડિજિટલ ડિવાઇસીસ હોય છે સ્ટોર્સમાં આપણને મળતી હોય છે, જેનાથી આપણે મિરરિંગ કરી અને એ સેમ વસ્તુ આપણી પાસે એક સિમ્પલ HD ટીવી હોય અથવા તો સ્માર્ટ ટીવી હોય, બંને કેસમાં આપણે મિરરિંગ કરી શકતા હોય. એક ઇન્ટરનેટ કનેક્શનની જરૂર હોય છે બંને સાઈડ. તો આ બધા સોલ્યુશન્સ થયા, નાના નાના સોલ્યુશન્સ. પછી એવા થોડાક મોટા સોલ્યુશન્સ હોય કે પ્રોજેક્ટની અંદર કોઈ ટેકનોલોજીની તમે પરિચિત નહોતા, એની જાણ નહોતી, તો તમે કઈ ટેકનોલોજી શીખ્યા. ફોર એક્ઝામ્પલ, તમે કંઈ પણ પ્રોજેક્ટ કે એક વેબસાઇટ બનાવી છે તો એ વેબસાઇટ તમારી લેપટોપમાં તો બરોબર દેખાય, ડેસ્કટોપમાં, પણ ફોનમાં એ બરોબર નથી દેખાતી, ટેબ્લેટમાં બરોબર નથી દેખાતી, બીજી ડિવાઇસીસમાં એ વસ્તુ તમારી બરોબર નથી દેખાતી. તો તમે એવી કઈ ટેકનોલોજી શીખ્યા કે જેની મદદથી તમે આ બધા પ્રોબ્લેમ સોલ્વ કરી શક્યા. તો ત્યાં તમે કહી શકો કે આને રિસ્પોન્સિવ ટેકનોલોજી કહેવાય, રિસ્પોન્સિવ વેબસાઇટ્સ કહેવાય. એવા ઘણા ફ્રેમવર્ક્સ આવે છે. ફોર એક્ઝામ્પલ, બૂટસ્ટ્રેપ ફ્રેમવર્ક. તો આ બધા ફ્રેમવર્ક અમે શીખીને અમારા પ્રોબ્લેમ્સના અમે સોલ્યુશન્સ લાવી શક્યા. તો ધીસ કેન બી કન્સિડર્ડ એઝ એન અપડેટ. તો આ બધી વસ્તુ તમારા અપડેટમાં જાય છે. ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂ. The most common type of interview for assessment is a job interview between an employer and an applicant. The job interview gives the potential employee and potential employer a chance to learn more about each other. The goal of such an interview is to assess a potential employee to see if he or she has the social skills and intelligence suitable for the workplace. Important છે. He or she has the social skills and intelligence suitable for the workplace. જેમ અગાઉ કીધું એમ, વર્ક પ્લેસની અંદર તમારે એઝ અ ટીમ પ્લેયર તરીકે વર્ક કરવાનું હોય. તો એઝ અ ટીમ, જેમ અત્યારે ક્લાસરૂમની અંદર તમારી સોશિયલ સ્કિલ્સ છે, તમારી સરસ મજાની યુનિટી છે, એવી રીતે ટીમની અંદર પણ એવી એક્સપેક્ટેશન્સ હોય કે ત્યાં પણ તમે પરિચિત નહીં હોય એ લોકોથી. એ લોકો તમારા રિયલ ટાઈમ કોમ્પિટિટર્સ હશે. કારણ કે ક્લાસરૂમની અંદર આપણે ફ્રેન્ડ્સ કહીએ, હવે ઓફિસની અંદર આપણે સેમ વસ્તુને જે આપણે એક ટીમમાં હોય એને કલીગ્સ કહીએ, પણ એક ડિફરન્સ હોય કે ત્યાં કોમ્પિટિશન હોય. બેસ્ટ એમ્પ્લોયને કોઈને અવોર્ડ મળવાનું હોય અથવા
જેનું વધારે ઇન્ક્રીમેન્ટ થતું હોય, જેનું સેલેરી, જેની પોસ્ટ વધારે એક સ્ટેજ અપડેટ થતી હોય ફ્રોમ જુનિયર ડેવલપર ટુ સિનિયર ડેવલપર, અથવા ત્યાંથી ટીમ લીડર, ટીમમાં એક જ લીડર હોય તો ટીમ લીડરની પોસ્ટ થતી હોય, તો એ કોઈ એક જ વ્યક્તિને મળે. તો પાછા ત્યાં અંદરો અંદર દરેક વ્યક્તિ, દરેક કલીગ એકબીજાના કોમ્પિટિટર થયા, કારણ કે એ ઘણી બધી વસ્તુને અફેક્ટ કરે પોસ્ટ. તો એ કોમ્પિટિટરની અંદર તમે એના કોમ્પિટિટર છો, તો ત્યાં એ ટીમને મેનેજ કરવા માટેની તમારી પાસે એક સફિશિયન્ટ સોશિયલ સ્કિલ્સ જોવે, એક મેનેજમેન્ટ સ્કિલ જોવે, અને એક ઇન્ટેલિજન્સ જોવે, જેનાથી તમે ખાલી તમારો જે ટેકનિકલ વર્ક છે એ નહીં, પણ આ બધી વસ્તુ પણ મેનેજ કરી શકો, અને તો જ તમારી પોસ્ટ એક સ્ટેજ એ લેવલ ઉપર જઈ શકે. તો એના માટેના પણ એન્ટ્રી હોય. સિમિલર ઇન્ટરવ્યૂઝ are also used for admission to schools, allotment of grants and other areas. The different types of interviews are, આજે આપણે ખાલી નામ જોઈએ, પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે એ ઇન્ટરવ્યૂ તરફ જશું. તો એક છે સિલેક્શન ઇન્ટરવ્યૂ, પછી છે સેકન્ડ છે ગ્રુપ ઇન્ટરવ્યૂ, થર્ડ છે પેનલ ઇન્ટરવ્યૂ, fourth promotion interview, fifth annual interview, sixth assessment or appraisal interview, seventh problem interview, eighth stress interview, ninth exit interview, 10th IQ thinking test, 11th one-on-one job interview, 12th situational interview, 13th sequential interview, 14th appraisal interview, 15th computerized interview, 16th walk-in interview. ઇન્ટરવ્યૂની અંદર આ બધા ટાઈપના ઇન્ટરવ્યૂ હોય. જનરલી આપણે ન્યૂઝપેપરમાં રીડ કરતા હોઈએ, મેગેઝિન્સમાં હોય, પછી અમુક વેબસાઇટ્સ હોય જેમ કે લિંક્ડઇન, તો એની અંદર આ બધી અલગ અલગ ટાઈપ્સની ઓફર્સ આવતી હોય. આ બધી ટાઈપના ઇન્ટરવ્યૂ છે જે આપણે ધીમે ધીમે નેક્સ્ટ લેક્ચરથી કવર કરવાનું શરૂ કરશું. અત્યારે આપણે આજનો લેક્ચર એન્ડ કરીએ છીએ.